હવે ઈદડા કલાકોની જગ્યાએ મિનિટોમાં બનશે. આ વિડીયોમાં એકદમ સોફ્ટ, જાળીદાર અને ફરસાણની દુકાન જેવા જ ઈદડા અને તેનો સ્વાદ બમણો કરે તેવી ચટાકેદાર લસણની ચટણી બતાવી છે. તો ફટાફટ વિડીયો જોઈને ઘરે બનાવો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ જેટલા જીરાસર ચોખા લીધા છે. આમાં તમે જીરાસર ચોખા, કણકી, પરિમલ ચોખા કે ખીચડીના ચોખા કોઈ પણ ચોખા વાપરી શકો છો. આ ચોખાને આપણે કપડાથી લૂછી લેવાના જેથી તે સાફ થઈ જાય. ચોખાને આપણે મિક્સીની જારમાં લઈએ અને તેને ગ્રાઇન્ડ કરીએ. લોટને આપણે ચાળી લઈએ જેથી કોઈ મોટો પાર્ટ હોય તો તે નીકળી જાય. તમે જોઈ શકો છો કે જે થોડો મોટો ભાગ હતો કણકી જેવો તે અલગ થઈ ગયો છે. આપણે ચોખાને અત્યારે ક્રશ કર્યા છે અને તેનું ટેક્સચર બતાવું. એકદમ ઝીણો રવો હોય ને તેવું છે. એકદમ ફાઇન પાવડર આપણે આનો નથી બનાવી દીધો. ફ્રેન્ડ્સ, ઘણા લોકોને એમ થાય કે તો પછી ચોખાનો લોટ કેમ ના લેવાય? તો ચોખાનો લોટ હોય છે ને તે એકદમ ફાઇન પાવડર હોય છે, તેનાથી આ ઢોકળા સારા નહીં બને. તો હંમેશા આપણે ચોખાને ક્રશ કરીને આવી જ રીતે વાપરશું. અડધો કપ જેટલી અડદની દાળ લીધી છે. આપણે એકદમ સરળ માપ જોયું. 1 કપ ચોખા હતા અને અડધો કપ જેટલી અડદની દાળ લીધી છે અને 1/4 કપ જેટલા બટેકા પૌવાના પૌવા લીધા છે. પૌવા નાખવાથી આ ઢોકળા એકદમ સોફ્ટ બનશે. આને પણ આપણે ક્રશ કરીએ. દાળ અને પૌવાને પણ આપણે ચાળી લઈએ. આ બંનેને સરખું મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ આપણું પ્રીમિક્સ બનીને રેડી છે. આને તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં 3 થી 4 મહિના માટે. તમારે જ્યારે બનાવવું હોય ત્યારે આ પ્રોસિજર સ્કીપ કરીને ફટાફટ ઈદડા બની જશે. અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈએ છીએ, તેને એડ કરીએ. આ બંને આપણે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ ઈદડા, તેથી આપણે તેને આથા જેવું ટેક્સચર અને ટેસ્ટ આપવા માટે દહીં એડ કરવાનું અને થોડું ખટાશ પડતું એડ કરવાનું જેથી ટેસ્ટ પણ સારો આવશે. આ 1 કપ પાણી લીધું છે. બેટર બનાવીને તમને કહું કે મેં કેટલું પાણી વાપર્યું. થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવીએ. દાળ અને ચોખા બંને પલાળેલા નથી તો તે પાણી થોડું વધારે પ્રમાણમાં શોષશે. તો આપણે સરખું પાણી નાખીને જ બેટર બનાવવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં માપનું લીધેલું બધું પાણી વાપરી લીધું, પણ હજુ આપણું બેટર તૈયાર નથી થયું. તો આપણે બીજું પાણી લઈએ છીએ. પાણી ઉમેરીએ અને આપણે બેટર તૈયાર કરીએ. પાણીનો આધાર તમારા ચોખા પર પણ છે. ઘણીવાર ચોખા બહુ જૂના હોય ને તો તે પાણી વધારે શોષશે અને નવા ચોખા હશે તો બહુ પાણી નહીં શોષે. તો પાણીનું થોડું વેરિએશન આવી શકે છે. રેસીપી એકદમ જ ઇઝી છે. તો મારા જે બિગિનર્સ ફ્રેન્ડ છે ને તે પણ ચોક્કસ ઘરે ટ્રાય કરે. એકદમ બાર જેવા મસ્ત ઈદડા બનશે. આપણું બેટર હવે એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં તૈયાર થયું છે. તમે જોઈ શકો એમ પોરિંગ કન્સિસ્ટન્સી છે. ટોટલ ફ્રેન્ડ્સ મેં 2 કપ જેટલું પાણી વાપર્યું છે. કોઈ લમ્સ હોય ફ્રેન્ડ્સ તો તેને આવી રીતે દબાવી દેવાના. હવે આ બેટરને આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપીએ. હવે અડધી કલાક પછી આપણે ખોલીને ચેક કરીએ. આપણી દાળ સરસ પલળી પણ ગઈ છે. તમે જુઓ આપણું બેટર કેટલું સરસ થઈ ગયું છે અને તમે હાથમાં અડીને જુઓ ને તો જેવું ઝીણા રવાનું ટેક્સચર હોય ને તેવું અત્યારે ટેક્સચર આવી ગયું છે. ફરીથી આપણે એકવાર તેને મિક્સ કરી લઈએ. આપણી દાળ પલળી પછી થોડું બેટર આપણું થીક થયું છે તો આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. 1 થી 2 ચમચી જ એડ કરવાનું છે. ફરીથી એકવાર તેને મિક્સ કરીએ. બહુ જાડું બેટર હોય ને એકદમ થીક બેટર તો આપણા ઢોકળા ડ્રાય બને અને કોરા બને. અને જો બહુ ઢીલું હોય ને તો તે ફૂલશે નહીં. તો હંમેશા આપણે કન્સિસ્ટન્સી આવી પરફેક્ટ રાખવાની. તમે જુઓ આ રિબિનની જેમ આપણું સરસ બેટર પડી રહ્યું છે. બીજી બાજુ આપણે પાણી પણ ગરમ થવા મૂકી દઈએ સ્ટીમરમાં. અત્યારે જે આ લાઈન છે તેનાથી અડધું રહે તેટલું પાણી આપણે લીધું છે. સ્ટીમરમાં પાણીના ડાઘા ના લાગે તેની માટે આપણે લીંબુ એડ કરીએ છીએ અને ઢાંકીને આપણે ગરમ થવા દઈએ. 1 મરચું અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવીએ. 1 ટીએસપી જેટલું મીઠું એડ કરીએ છીએ. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. આદુ મરચાની પેસ્ટ એડ કરીએ. ખાતી વખતે ઈદડા બિલકુલ કોરા ના લાગે તેની માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. આ બધું સરખું મિક્સ કરી દઈએ.
ફ્રેન્ડ્સ, ઈદડામાં આપણે ઉપરથી ક્યારેય વઘાર નથી કરતા, તે પ્લેન જ ખાવામાં આવતા હોય છે ચટણી સાથે. તો આપણા ઈદડા એકદમ નરમ થવા જરૂરી છે, કેમ કે વઘાર કરીએ ને તો તેલને લીધે થોડી નરમાશ લાગે, પણ આ આપણે કોરા જ ખાવાના છે. તો આપણે આમાં અંદર જ તેલ એડ કરી દેવાનું છે. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. મીઠું તમારે પ્લસ કરવું હોય તમારા ટેસ્ટે તો પ્લસ કરી શકો છો. જે પ્લેટમાં આપણે ઈદડા બનાવવાના છે તેને તેલથી ગ્રીસ કરીએ. અત્યારે અડધી ચમચી જેટલું તેલ લીધું છે. ફ્રેન્ડ્સ, આ તેલ આપણે એકદમ ઓછા પ્રમાણમાં જ લગાડવાનું, નહીં તો આપણા ઈદડા ફૂલશે નહીં. હવે આપણા ઢોકળાને એકદમ જાળીદાર, પોચા અને સફેદ બનાવવા માટે આપણે ઈનો એડ કરીએ છીએ. અત્યારે મેં લેમન ફ્લેવર લીધી છે, તમે સાદી ફ્લેવર પણ લઈ શકો છો. આખું શેષે એડ કરીએ છીએ અને અડધા લીંબુનો રસ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, લીંબુના રસથી જે ખટાશ હોય ને ઈદડામાં તે આવશે. તો અત્યારે આપણે લીંબુનો રસ એટલા માટે એડ કરીએ છીએ. હવે આને આપણે સરખું મિક્સ કરી દઈએ. તમે જો ઈનો નાખતા જ બેટર સરસ હલકું થઈ ગયું છે ને, ફૂલી પણ ગયું છે. હવે આપણે આને પ્લેટમાં નાખીએ. ફ્રેન્ડ્સ, ઈદડા ક્યારેય બહુ જાડા ના હોય, તો આપણે થોડું ઓછું બેટર નાખી અને પતલી થાળી બનાવવાની. આવી રીતે આપણે હલાવીને તેને સેટ કરવાનું. તમે જોઈ શકો છો જે થાળી છે તેને અડધે સુધી જ મેં ભરી છે. હવે ઈદડા જેના વગર અધૂરા છે તે મરી પાવડર આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીએ. આપણે બીજી થાળીમાં પણ બેટર પાથરીએ. તેમાં પણ મરી છાંટીએ. આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આપણે ઈદડા મૂકી તે પહેલા આપણું સ્ટીમર ગરમ થયેલું હોવું જરૂરી છે, નહીં તો સરખા ફૂલશે નહીં. હવે આને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરીએ. બીજી સાઈડ કડાઈમાં મેં પાણી થવા મૂક્યું હતું, તે પણ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે થાળી સેટ કરીએ છીએ. ઈદડા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે તેની સાથે ખવાતી એકદમ ચટાકેદાર લસણની ચટણી બનાવીએ. અત્યારે મેં મોટી 4 કળી લસણ લીધું છે. 1/4 કપ એટલે કે 3 ચમચી જેટલું દહીં ઉમેરીએ છીએ. 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીએ છીએ. આ કાશ્મીરી લાલ મરચું છે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 2 પિંચ જેટલી હિંગ નાખીએ છીએ. 1/4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ, જે આ બધા ટેસ્ટને બેલેન્સ કરશે, તે ચટણીને ગળી નહીં બનાવે. અને 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. આ બધું આપણે ક્રશ કરી લઈએ. આપણી એકદમ ચટાકેદાર ચટણી બનીને રેડી છે. હવે 10 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઈદડા બન્યા છે. તમે હાથ લગાડીને જુઓ ને તો બિલકુલ હાથમાં લાગતા પણ નથી. અને તમે ચપ્પુથી પણ આવી રીતે વચ્ચેથી ચેક કરી શકો છો. બિલકુલ ચપ્પુ ક્લિયર આવ્યું છે. તો અત્યારે આપણા ઈદડા બનીને રેડી છે. આપણે તેને કાઢી લઈએ. આપણે આ થાળીને પણ કાઢી લઈએ. હવે થોડા ઠંડા થઈ ગયા છે ઈદડા. પછી આપણે તેની ઉપર 1 ચમચી તેલ લગાડી દઈએ. ફ્રેન્ડ્સ, આવું કરવું એટલા માટે જરૂરી છે કે આની ઉપર આપણે વઘાર નથી કરતા. તો તમે થોડી વાર પછી પણ જ્યારે ઈદડા ખાઓ ને ત્યારે ઉપરથી તે બિલકુલ ડ્રાય નહીં થઈ જાય. આપણે તેને મીડિયમ સાઇઝમાં કટ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, ઈદડા એકદમ સોફ્ટ તૈયાર થયા છે. અત્યારે ચપ્પુ નાખતા જ આપણને ખબર પડે છે. હું તમને કાઢીને બતાવું પણ ખરા. વાવ ફ્રેન્ડ્સ, એટલા મસ્ત ઈદડા તૈયાર થયા છે. તમે જુઓ કેટલી પરફેક્ટ જાળી પડી છે. અહીંયા નીચેથી પણ પરફેક્ટ છે ને તમે તોડીને જુઓ ને તો એકદમ સ્પોન્જી ઈદડા તૈયાર થયા છે. આમ દબાવશો ને તો એકદમ સરસ બાઉન્સ વાળા છે.